નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે નિયત સંકલનના કેટલાક ગુણધર્મ જોઈ ગયા. હવેથી આગળ વધીએ તો ઉદાહરણ નંબર 31. તો આ ગુણધર્મનો ઉપયોગ કેવી રીતે થાય તો એ આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. ઇન્ટિગ્રેશન -1 to 2 માનાંકમાં x³ - x dxનું મૂલ્ય મેળવો. તો ઉકેલ તો અહીં વિધેય fx = માનાંક x³ - xનું -1 થી 2માં આપણે નિયત સંકલન મેળવવું. પણ માનાંક વિધેય માટે તો માનાંકમાં રહેલું પદ એટલે કે x³ - x એનું ચિહ્ન ધન ક્યારે થાય અને ઋણ ક્યારે થાય તો એ આપણે નક્કી કરવું પડે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે x³ - xનું ચિહ્ન ધન ક્યારે થશે અને ઋણ ક્યારે થશે એ નક્કી કરવા માટે તો એનું મૂલ્ય 0 થતી કિંમતો આપણે મેળવવી પડે. તો અહીં આપણે કહી શકીએ કે અહીં x³ - x = 0 અને ઇમ્પ્લાઇઝ x × x² - 1 = 0 અને ઇમ્પ્લાઇઝ x × x - 1 × x + 1 અને =0. એટલે કે ત્રણ સંખ્યાઓ આપણને મળે કે આ વિધેયનું મૂલ્ય 0 થતી હોય એવી કિંમતો તો કઈ મળે તો x = 0 અથવા x = 1 અથવા x = -1. તો સંખ્યા રેખા ઉપર આપણે જોઈ શકીએ છીએ કે આ ત્રણ કિંમતો તો એક 0, એક -1 અને ત્રીજી કિંમત 1. તો હવે આપણે તો આ વિધેય fx માટે તો આને આપણે fx કહીએ. તો અહીં fx = x³ - x લેતા તો અહીંયા તો આપણે કહી શકીએ કે fx = x³ - x લેતા fx = તો x × x - 1 × x + 1 તો આ સ્વરૂપ મળે. આનું ચિહ્ન આપણે નક્કી કરવું છે. આનું ચિહ્ન ધન ક્યારે થાય અને ઋણ ક્યારે થાય તો એના માટે આપણે તો જુદા જુદા અંતરાલમાં ચિહ્ન નક્કી કરી શકીએ કે જો x <-1 હોય તો x એ અહીંયા હોય તો x + 1 ધન થાય, x - 0 એટલે કે x તો ઋણ પોતે થાય, x તો ઋણ જ છે માટે x <-0, x - 1 એ પણ ઋણ થાય કારણ કે x પોતે ઋણ અને x - 1 તો x - 1 એટલે કે x + 1 પણ ઋણ થાય કારણ કે આ સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ થાય તો ત્રણેયનું ચિહ્ન ઋણ થાય. તો fxનું ચિહ્ન ઋણ થાય એટલે કે જો x <-1 તો ઇમ્પ્લાઇઝ તો x તો 0 અને x <-1 અને માટે તો x + 1 <-0, x <-0 અને x - 1 તો એ પણ <-0 અને ઇમ્પ્લાઇઝ fx એટલે કે આ ત્રણનો ગુણાકાર તો <-0 થાય. એનો અર્થ કે તો -1 થી ઇન્ફિનિટી થી -1 તો એમાં તો fxનું ચિહ્ન ઋણ થાય. ત્યારબાદ આમાં તો ધન થાય, આમાં ઋણ, આમાં ધન. તે જ રીતે આપણે કહી શકીએ કે -1 <x <-0 ઇમ્પ્લાઇઝ તો fx <0 અને 0 <x <-1 ઇમ્પ્લાઇઝ તો fx <0. તો આ બધા તો આપણે આર નિરૂપણ આપણે મેળવી શકીએ પણ -1 થી 2માં આપણે નિરૂપણ મેળવવાનું છે. અને તો ફરી આપણે લખી શકીએ 1 <x <-, ઇમ્પ્લાઇઝ તો જો x એ 3 કરતાં મોટું હોય
તો એક્સ ધન થાય, એક્સ -1 પણ ધન થાય અને એક્સ +1 પણ ધન થાય. તો ત્રણે ધન હોવાથી fx > 0 થાય. અને માટે કહી શકીએ કે માટે તો fx = x³ - x નું ચિહ્ન તો કયા અંતરાલમાં? તો -1 થી 2માં. કયા અંતરાલમાં ચિહ્ન ઋણ થાય? તો -1 થી 0માં. તો -1 થી 0માં. -1 થી 0માં તો ધન તથા ફરી 0 થી 1માં ઋણ. અને તો 1 થી 2માં. તો ફરી આપણે કહી શકીએ કે 1 થી 2માં તો ધન. તો આ પ્રમાણે આપણને 3 અંતરાલમાં વિભાજન મળે. અને માટે પ્રમેયથી અથવા સંકલનના ગુણધર્મથી ઇન્ટિગ્રેશન -1 to 2 x³ - x dx. તો એને 3 ભાગમાં આપણે વિભાજન કરીશું. કયા 3 ભાગમાં? તો આપણે કહી શકીએ છીએ કે અહીંયા fx માટે તો આ અંતરાલની આપણે ચર્ચા કરી. કયા અંતરાલમાં ધન અને કયા અંતરાલમાં ઋણ છે એ આપણે તો મેળવી દીધું. તો ઇન્ટિગ્રેશન -1 થી શરૂઆત કરો તો -1 થી 0. તો એમાં ધન છે માટે આપણે કહી શકીએ x³ - x dx. ફરી 0 થી 1 તો પ્લસ ઇન્ટિગ્રેશન 0 to 1 x³ - x dx. કેમ કે બીજામાં તો એ ઋણ હતું પણ ચિહ્ન તો પ્રમેય મુજબ ઇન્ટિગ્રેશન a to b fx dx = a to c fx dx plus c to તો d fx dx plus d to b fx dx પ્લસ ઇન્ટિગ્રેશન 1 to 2 x³ - x dx. એનો અર્થ કે તો પ્રમેય એટલે કે ગુણધર્મથી આપણે જોઈ ગયા કે ઇન્ટિગ્રેશન a to b fx dx = a to c fx dx plus c to b fx dx. તો ઘટક સી માટે જ નહીં પણ 2 થી વધુ 2 ઘટકો હોય તો પણ આપણે તો 1 થી વધુ ભાગમાં વિભાજન કરી શકીએ. એટલે કે આપણે આ પ્રમાણે લખી શકીએ. કારણ તરીકે લખી શકીએ પ્રમેયથી. તો પ્રમેય 2 થી વધુ ઘટકો એટલે કે ઇન્ટિગ્રેશન a to b fx dx અને ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન a to c fx dx પ્લસ ઇન્ટિગ્રેશન c to તો d fx dx પ્લસ ઇન્ટિગ્રેશન તો d to b fx dx. તો 1 થી વધુ ઘટકો એટલે કે માત્ર c નહીં પણ c અને તો d એવા 2 ઘટકો લઈએ તો પણ એ પ્રમેય સત્ય. તો આ પ્રમાણે આપણે લખી શકીએ. માટે તો હવે આપણે જાણીએ છીએ કે x³ - x એ તો ઓપન ઇન્ટરવલ -1 to 1 અથવા ક્લોઝ ઇન્ટરવલ -1 to 1 લખીએ તો પણ અહીંયા વાંધો નથી. અહીંયા ક્લોઝ ઇન્ટરવલ -1 to 0. તો એમાં ધન છે. 0 થી 1માં તો એ ઋણ છે અને 1 થી 2માં તો એ ધન છે. અને માટે આપણે લખી શકીએ તો i = આને આપણે i વડે દર્શાવીએ તો i = ઇન્ટિગ્રેશન -1 to 0 પણ fx. તો -1 થી 0માં fx ધન એટલે કે x³ - x ધન. અને માટે તો દૂર કરી શકાય તો x = x તો x³ - x dx પ્લસ 0 to 1 ફરી x³ - x તો 0 થી 1માં તો ઋણ. માટે આપણે તો x = -x એટલે કે x - x³ તો x - x³ આપણે લખી શકીએ dx. ફરી ત્રીજા અંતરાલમાં ધન છે તો ઇન્ટિગ્રેશન 1 to 2 x³ - x dx. એટલે કે જો fx ધન હોય તો ઇમ્પ્લાઇઝ fx = તો કયું સ્વરૂપ મળે તો = fx. અહીંયા ઋણ છે માટે તો fx = -fx. તો આગળ ચિહ્ન બદલાઈ જાય તો અહીંયા આપણે બીજા ભાગમાં એટલે કે બીજા અંતરાલમાં આપણે ચિહ્ન બદલી દઈએ. x³ - xની આગળ ચિહ્ન માઇનસ લગાવીએ તો xનું ચિહ્ન ધન થઈ જાય, x³ ચિહ્ન ઋણ થઈ જાય. હવે તો દરેકનું સંકલન જાણીએ છીએ.
तो x³ माइनस एक्स एનું સંકલન કરીએ તો x રેઝ ટુ તો 4/4 માઇનસ x² अपॉन 2 -1 to 0 प्लस x² अपॉन 2 माइनस x रेज़ टू 4/4 0 to 1 प्लस x रेज़ टू 4/4 माइनस x² अपॉन 2 1 to 2। ત્યારબાદ આંકડાકીય ગણતરીઓ કરવાની છે, તો હવે કિંમતો લખી તો આંકડાકીય ગણતરી કરો તો ફરી આપણે લખી શકીએ કે f a to b fb માઇનસ f એટલે કે f0 તો 0 લઈએ ત્યારે 0 થશે તો 0 -1 લખીએ તો -1/4 -1નો વર્ગ તો 1/2 તો આ પહેલું સ્વરૂપ મળે। તો આ ગણતરીમાં આપણે ખાસ કાળજી રાખવાની। પ્લસ 1 કિંમત લખીએ તો 1/2 માઇનસ તો 1/4 માઇનસ 0 લઈએ તો 0 પ્લસ 2 લઈએ તો 2 રેઝ ટુ 4 એટલે કે 16/4 એટલે કે 4 માઇનસ 2નો સ્ક્વેર अपॉन 2 એટલે કે 2 માઇનસ ફરી 1 લખીએ તો 1/4 માઇનસ 1/2 તો આવું આપણને સ્વરૂપ મળે। તો આવું સ્વરૂપ મળે તો 3 ભાગને આપણે તો એની સાદું રૂપ આપીને ગણતરી કરીએ તો ઇક્વલ ટુ 1/4 માઇનસ 1/2 એટલે કે માઇનસ 1/2 થાય અને ઇક્વલ ટુ 1/4 માઇનસ 1/2 આગળ ચિહ્ન માઇનસ છે તો 1/2 માઇનસ 1/4 અને ઇક્વલ ટુ 1/4 પ્લસ 1/2 માઇનસ 1/4 તો એ પણ તો અહીંયા પણ એ જ હતું તો 1/4 પ્લસ 4 માઇનસ 2 એટલે કે 2 માઇનસ તો પ્લસ 2 માઇનસ 1/4 માઇનસ 1/2 તો માઇનસ 1/4 એટલે કે પ્લસ 1/4 અને ઇક્વલ ટુ 2 પ્લસ 3/4 અને ઇક્વલ ટુ 11/4 તો ઇક્વલ ટુ 11/4 એ માગેલ નિયત સંકલન થાય। તો સંકલન મેળવવા માટે જો આપેલ વિધેય માનાંક સ્વરૂપમાં હોય તો આપેલી સીમાઓ દ્વારા તો મળતો અંતરાળ એટલે કે ક્લોઝ ઇન્ટરવલ ABમાં તો કયા ભાગમાં અથવા કયા તો એના ઉપઅંતરાલમાં એ ધન થાય અને કયા ઉપઅંતરાલમાં ઋણ થાય એ આપણને નક્કી કરતાં આવડવું જોઈએ। એના માટે તો કયા તો એનું મૂલ્ય 0 ક્યારે થાય એ મેળવી દો। એકથી વધુ ઘટકો આગળ 0 થાય તો વધુ વિકલ્પ મળે, પણ એક જ ઘટક આગળ જો 0 તો એનું મૂલ્ય 0 હોય, એક જ ઘટક આગળ 0 મૂલ્ય મળે ત્યારે તો 2 ભાગમાં વિભાજન કરી અને સરળતાથી ગણતરી કરી શકાય। તો હવેથી આગળ વધીએ તો ઉદાહરણ નંબર 33 ઇન્ટિગ્રેશન 0 to પાઈ x sin x अपॉन 1 प्लस cos स्क्वेर x। તો આ મેળો ઉકેલ તો એનો ઉકેલ આપણે લખીએ કે અહીંયા તો ઇન્ટિગ્રેશન 0 to પાઈ x sin x अपॉन 1 प्लस cos स्क्वेर x। અગાઉ આપણે તો જો અહીંયા x ન હોય અને sin x अपॉन 1 प्लस cos स्क्वेर હોય તો એ cos x ઇક્વલ ટુ t આદેશ લઈને આપણે સરળતાથી ગણતરી કરી શકીએ, પણ અહીંયા આપણને x વાળું પદ છે તો એ તો મુશ્કેલી કરે। તો સૌ પ્રથમ એક્સને દૂર કરવું પડે અને એક્સને દૂર કરવા માટે તો ફરી પ્રમેય તો નંબર 1નો ઉપયોગ કરો। પ્રમેય નંબર આમ તો 1 નહીં પણ પ્રમેય નંબર 4નો ઉપયોગ કરો। તો પ્રમેય 4 પરથી આપણે કહી શકીએ કે ઇન્ટિગ્રેશન 0 to a fx dx ઇક્વલ ટુ તો ઇન્ટિગ્રેશન 0 to એમાં એક્સની જગ્યાએ a માઇનસ એક્સ લખો તો f ઓફ a માઇનસ એક્સ ડીએક્સ। એનો અર્થ કે તો પ્રમેય નંબર 4થી તો પ્રમેય P4થી સંકલ્યકારક તો સંકલ્યમાં એક્સને બદલે
એ માઇનસ એક્સ, કારણ કે 0 ટુ એ છે તો એ માઇનસ એક્સ એટલે કે તો પાય માઇનસ એક્સ લેતા. તો માટે આપણે કહી શકીએ માટે તો આઈ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 0 ટુ પાય, તો ફરી આપણે લખી શકીએ એક્સ સાઇન એક્સ અપોન 1 પ્લસ કોસ સ્ક્વેર એક્સ ડીએક્સ અને ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 0 ટુ પાય માઇનસ એક્સ ઇન્ટુ સાઇન પાય માઇનસ એક્સ અપોન 1 પ્લસ કોસ સ્ક્વેર પાય માઇનસ એક્સ ડીએક્સ આવું સ્વરૂપ મળે. ફરી સાઇન પાય માઇનસ એક્સ તો ઇન્ટિગ્રેશન 0 ટુ પાય માઇનસ એક્સ ઇન્ટુ સાઇન પાય માઇનસ એક્સ, એનું રૂપાંતર સૂત્ર આપણે જાણીએ કે કયું ચરણ, તો બીજું ચરણ વિધેયનું રૂપાંતર કયા વિધેયમાં થાય, તો સાઇનનું રૂપાંતર સાઇનમાં થાય અને ચિહ્ન કયું થાય, તો બીજા ચરણમાં સાઇનનું ચિહ્ન તો ધન છે માટે તો સાઇન એક્સ તો ઇક્વલ ટુ સાઇન એક્સ અપોન ફરી કોસ પાય માઇનસ એક્સ, પણ એનું ચિહ્ન ઋણ મળે, કોસ પાય માઇનસ એક્સ ઇક્વલ ટુ માઇનસ કોસ એક્સ, પણ માઇનસ કોસ એક્સનો વર્ગ તો 1 પ્લસ કોસ સ્ક્વેર એક્સ ડીએક્સ. તો આવું સ્વરૂપ મળે ને આ સ્વરૂપ મળે તો એને હવે બે ભાગમાં લખી દઉં. પાય સાઇન એક્સ તો પાય બહાર લઈ લઉં તો ઇન્ટિગ્રેશન 0 ટુ પાય, અંશનું આપણે સાદું રૂપ આપીએ તો પાય સાઇન એક્સ અપોન 1 પ્લસ કોસ સ્ક્વેર, પાય બહાર લઈ લીધા તો સાઇન એક્સ અપોન 1 પ્લસ કોસ સ્ક્વેર એક્સ ડીએક્સ માઇનસ ઇન્ટિગ્રેશન 0 ટુ પાય એક્સ સાઇન એક્સ અપોન 1 પ્લસ કોસ સ્ક્વેર એક્સ ડીએક્સ, પણ એક્સ સાઇન એક્સ અપોન 1 પ્લસ કોસ સ્ક્વેર એક્સ ડીએક્સ ઇક્વલ ટુ તો આઈ, માટે આપણે લખી શકીએ માટે આઈ ઇક્વલ ટુ આવું સ્વરૂપ મળ્યું તો માટે તો આઈ ઇક્વલ ટુ પાય ઇન્ટુ ઇન્ટિગ્રેશન 0 ટુ પાય સાઇન એક્સ અપોન 1 પ્લસ કોસ સ્ક્વેર એક્સ ડીએક્સ માઇનસ આઈ, એના માટે તો 2i ઇક્વલ ટુ પાય ઇન્ટુ ઇન્ટિગ્રેશન 0 ટુ પાય સાઇન એક્સ અપોન 1 પ્લસ કોસ સ્ક્વેર એક્સ ડીએક્સ, જે અગાઉ આપણે જોઈ ગયા એવા સ્વરૂપનું નિરૂપણ મળ્યું. એનો અર્થ કે અહીંયા તો આ સંકલ્યકારક અવયવમાં કોસ એક્સ બરાબર ટી આદેશ લેતા એનું વિકલન સાઇન એક્સ પણ આપણને આપેલું હતું, પણ એક્સવાળું પદ એ આપણને મુશ્કેલી ઊભી કરતું હતું, જે તો આ પ્રમેય 4થી આપણે દૂર કરી શકીએ. તો સંકલ્યકારક અવયવમાં અથવા સંકલ્યમાં એક્સને બદલે પાય માઇનસ એક્સ લેતા તો એ સ્વરૂપ આપણને મળી જાય. તો હવે એનું સંકલન કરી દઈએ માટે તો અહીંયા કોસ એક્સ બરાબર ટી આદેશ લઉં તો અહીં કોસ એક્સ ઇક્વલ ટુ ટી આદેશ લેતા, પણ કોસ એક્સ બરાબર ટી આદેશ લઈએ તો વિકલન કરીએ તો માઇનસ સાઇન એક્સ ડીએક્સ અને ઇક્વલ ટુ ડીટી અને ઇમ્પ્લાય સાઇન એક્સ ડીએક્સ ઇક્વલ ટુ માઇનસ ડીટી, તથા સીમાઓ આપણે નક્કી કરીએ તથા એક્સ ઇક્વલ ટુ 0, તો એક્સ ઇક્વલ ટુ 0 હોય ત્યારે તો એક્સ ઇક્વલ ટુ 0 ત્યારે તો ટીની કિંમત નક્કી કરો કોસ 0, તો એક્સની કિંમત 0 લખો તો કોસ 0 એટલે કે ત્યારે ટી ઇક્વલ ટુ 1 અને એક્સ ઇક્વલ ટુ પાય ત્યારે તો ટી ઇક્વલ ટુ કોસ પાય એટલે કે -1, માટે તો 2i ઇક્વલ ટુ પાય ઇન્ટુ ઇન્ટિગ્રેશન 0 ટુ પાય, એક્સ એ 0થી પાય થાય ત્યારે ટી એ 1થી -1 થાય તો 1થી -1 અને સાઇન એક્સ ડીએક્સ ઇક્વલ ટુ માઇનસ ડીટી તો માઇનસ તો ડીટી. હવે તો આની કિંમત લખી દો, સાઇન એક્સ ડીએક્સની કિંમત લખી દીધી તો 1/1 પ્લસ ટી સ્ક્વેર ડીટી અને ઇક્વલ ટુ પાય ઇન્ટુ ફરી સીમાઓ બદલી દો -1 ટુ 1 1/1 પ્લસ ટી સ્ક્વેર ડીટી, ફરી 1 પ્લસ ટી સ્ક્વેર યુગ્મ વિધેયના ગુણધર્મનો ઉપયોગ કરો તો પણ તો આપણે ગણતરી થોડી સરળ કરી શકીએ. ઇક્વલ ટુ તો ઇન્ટિગ્રેશન -a ટુ a એફએક્સ ડીએક્સ, એફએક્સ યુગ્મ વિધેય છે કારણ કે ટીની જગ્યાએ માઇનસ ટી લઈએ તો એફ ઓફ ટી જ મળે, તો એફ ઓફ માઇનસ ટી ઇક્વલ ટુ એફ ઓફ ટી, માટે તો 2 પાય ઇન્ટુ ઇન્ટિગ્રેશન 0 ટુ 1 1/1 પ્લસ ટી સ્ક્વેર
તો ડીટી. આ પ્રમેયનો ઉપયોગ માત્ર ગણતરી ટૂંકી કરવા માટે થાય. સીધું આનું સંકલન લખીને સીમાઓનો ઉપયોગ કરીને આપણે ગણતરી કરીએ તો કોઈ ખામી રહેતી નથી, એટલે કે આપણને પૂરા માર્ક મળે. તો હવે આપણે લખી શકીએ ઇક્વલ ટુ 2π ઇન્ટુ tan ઇન્વર્સ ટી, કારણ કે 1 + tan સ્ક્વેર એ તો tan ઇન્વર્સ ટીનું વિકલન છે, માટે આનું સંકલન તો tan ઇન્વર્સ ટી થાય 0 to 1, અને માટે તો 2i ઇક્વલ ટુ 2π. આવું નિરૂપણ મળે, માટે i ઇક્વલ ટુ પાઈ ઇન્ટુ આની કિંમત લખી દો tan ઇન્વર્સ 1 તો π/4 માઇનસ tan ઇન્વર્સ 0 તો 0, અને ઇક્વલ ટુ π²/4. તો i ઇક્વલ ટુ π²/4 એ માગેલું નિયત સંકલન થાય. ઉદાહરણ નંબર 35 જુઓ. ઇન્ટિગ્રેશન 0 to π/2 sin⁴x sin⁴x પ્લસ cos⁴x dx મેળવો. તો આનું મૂલ્ય મેળવો. આનું મૂલ્ય આપણે મૌખિક રીતે પણ મેળવી શકીએ, પણ એના માટે કેટલાક ઉદાહરણો અને પ્રમેયનો એમાં ઉપયોગ કરતાં આપણે શીખી જઈએ. તો જ્યારે છેદમાં બે પદ હોય, એ બંને પદનો સરવાળો હોય, એ પૈકીનું એક પદ અંશમાં હોય, ત્યારે જો ઇન્ટિગ્રેશન 0 to a હોય અથવા a to b હોય, તો આ સંકલ્યકારક અવયવોમાં અથવા સંકલ્યમાં એક્સને બદલે a માઇનસ એક્સ લેતા તો અંશનું પદ, તો અંશમાં જે પદ હતું એનું રૂપાંતર તો બીજા પદમાં થાય, તથા છેદના પદનું રૂપાંતર એનું એ જ મળે. ત્યારે તો સંકલ્યકારક અવયવો અથવા એવા સંકલનનું મૂલ્ય b-a/2 થાય, એટલે કે આનો જવાબ π/4 મળે. સીધો આપણે ગણતરી કર્યા સિવાય પણ લખી શકીએ. તો અહીં સંકલનમાં સંકલ્યકારક અવયવમાં અથવા સંકલ્યમાં એક્સને બદલે π/2 માઇનસ એક્સ લેતા તો પ્રમેય P4 થી તો i ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 0 to π/2 sin⁴x sin⁴x પ્લસ cos⁴x dx, અને ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 0 to π/2 તો sin⁴ માઇનસ એક્સ ની 4 આમ તો આપણે આવું લખી શકીએ અપોન sin⁴ π/2 માઇનસ એક્સ તો એની 4 પ્લસ cos⁴2 માઇનસ એક્સ ની 4 dx, અને ઇક્વલ ટુ તો ફરી આપણે રૂપાંતર સૂત્રનો ઉપયોગ કરીએ તો આની 4 અને આની 4 મળે. તો આપણે લખી શકીએ ઇન્ટિગ્રેશન 0 to π/2 પણ sin⁴2 માઇનસ એક્સ તો cos x તો cos⁴x અપોન sin⁴2 માઇનસ એક્સ તો cos⁴x, અને અહીંયા sin⁴x એટલે કે કયું પદ મળે તો sin⁴x પ્લસ cos⁴x. બીજું પદ તો પ્રથમ લખી દઉં છું, પ્રથમ પદનું રૂપાંતર બીજા પદમાં લખેલું, તો આવું સ્વરૂપ મળે. તો આ પણ આવી, અને માટે તો બંનેનો સરવાળો કરીએ તો આ પદ અને આ પદનો સરવાળો કરીએ તો માટે 2i ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 0 to π/2 sin⁴x અપોન આ પ્લસ 0 to π/2 cos⁴x અપોન આ, તો 0 to π/2 sin⁴x. અહીંયા તો પ્રથમ દાખલા માટે આપણે પદ લખીશું sin⁴x પ્લસ cos⁴x dx પ્લસ ઇન્ટિગ્રેશન 0 to π/2 cos⁴x અપોન sin⁴x પ્લસ cos⁴x dx.
પણ નિયત સંકલનના કાર્ય નિયમથી તો બંનેનો સરવાળો, તો ઇન્ટિગ્રેશન 0 to π/2 તો sin⁴x પ્લસ cos⁴x अपॉन sin⁴x प्लस cos⁴x dx। कारण કે છેદના પદ સમાન છે તો અંશના પદનો સરવાળો અને ઇક્વલ ટુ 0 to π/2 1 dx। તો આવું સ્વરૂપ આપણે સીધું પણ લખી શકીએ કે આ બેનો સરવાળો કરતાં 2i ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 0 to π/2 1 dx અને ઇક્વલ ટુ તો 1નું સંકલન x 0 to π/2 અને ઇક્વલ ટુ તો π/2 -0 એટલે કે તો π/2 માટે તો 2i ઇક્વલ ટુ π/2 માટે i ઇક્વલ ટુ π/4 તો જે માગેલું સંકલન છે। તે આગળ જોઈએ ઉદાહરણ નંબર 37। તો ઉદાહરણ નંબર 37 જુઓ કે 0 to π/2 log of sin x dx નું મૂલ્ય મેળવો। ઇન્ટિગ્રેશન 0 to π/2 log of sin x dx મેળવો। આ દાખલો ખૂબ અગત્યનો છે, ઘણી વખત તો બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે। તો આ દાખલો 3 માર્ક કે 4 માર્કના પ્રશ્ન માટે ખૂબ અગત્યનો દાખલો છે। ઇન્ટિગ્રેશન 0 to π/2 log of sin x dx એવો જ દાખલો ઇન્ટિગ્રેશન 0 to π/2 log of cos x dx બંનેનું સંકલન તો સમાન જ થાય। તો અહીં i ઇક્વલ ટુ તો અહીં તો આને આપણે i વડે દર્શાવીએ। i ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 0 to π/2 log of sin x dx। તો ફરી આપણે જોઈ ગયા કે પ્રમેય P4 અથવા ગુણધર્મ P4 થી તો સંકલ્યમાં x ને બદલે π/2 - x લેતા તો માટે i ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 0 to π/2 log of sin π/2 - x and equal to integration 0 to π/2 log of cos x dx। તો આ પણ i બરાબર થાય। તો પ્રથમ આઈની કિંમત અને આની કિંમતનો સરવાળો કરતા આને આપણે નંબર 1 કહીએ, આને આપણે નંબર 2 કહીએ તો બંનેનું મૂલ્ય સમાન જ થાય। એટલે કે log of cos x dx હોય તો અહીંથી આ પદ આપણે મેળવી શકીએ, આમાંથી આ પદ મેળવી શકાય। તો આ જ રીતે તો માટે તો બંનેનો સરવાળો કરતા તો માટે 2i ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 0 to π/2 log of sin x dx પ્લસ log of cos x dx log of sin x પ્લસ log of સીમાઓ સરખી છે માટે તો cos x dx બંનેનો સરવાળો થાય અને ઇક્વલ ટુ 0 to π/2 log x પ્લસ log y તો log x ઇન્ટુ y એટલે કે sin x ઇન્ટુ cos x થાય અને 2 વડે ગુણો 2 વડે ભાગો તો ઇન્ટિગ્રેશન 0 to π/2 log of 2 sin x cos x upon 2 dx આવો આપણે લખી શકીએ અને ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 0 to π/2 તો ફરી આપણે 2 sin x cos x તો log of sin 2x આ તો sin 2x નું સૂત્ર છે upon 2 dx અને ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 0 to π/2 log of sin 2x minus dx minus log of 2 dx ઇન્ટિગ્રેશન 0 to π/2 તો આવું સ્વરૂપ મળે અને ઇક્વલ ટુ તો ઇન્ટિગ્રેશન 0 to π/2 તો 2i ઇક્વલ ટુ આપણે લખી શકીએ આવું સ્વરૂપ મળે માટે તો 2i ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 0 to π/2
log of sin 2x. log 2 અચળ છે તો એને બહાર લઈ લો. log 2 ઇન્ટિગ્રેશન 1 dx એટલે કે x 0 to pi upon 2 અને ઇક્વલ ટુ તો ફરી આપણે લખી શકીએ કે પાય અપોન 2 માઇનસ 0 તો માઇનસ પાય અપોન 2 log 2 પ્લસ 0 to pi upon 2 log of sin 2x dx. તો આવું સ્વરૂપ મળે. તો આપણે I1 વડે પણ દર્શાવી શકીએ અને I1ની કિંમત ફરી મેળવીશું તો ઇક્વલ ટુ માઇનસ પાય અપોન 2 log 2 માઇનસ I1 જ્યાં I1 ઇક્વલ ટુ 0 to pi upon 2 log of sin 2x dx. પરંતુ પ્રમેય તો P7 તો ગુણધર્મ P7 પરથી અથવા ગુણધર્મ પરથી આપણે લખીએ. આપણે યાદ રાખવાની જરૂર નથી કયો ગુણધર્મ હતો. તો ગુણધર્મ P7 અથવા પ્રમેય P7થી તો ઇન્ટિગ્રેશન 0 to 2e પણ અહીંયા આપણે તો સીધે સીધું તો એવું નિરૂપણ નહીં લખીએ કારણ કે અહીંયા તો આ તો ગુણધર્મનો ઉપયોગ કરીએ પહેલાં તો અહીં 2x ઇક્વલ ટુ ટી આદેશ લેતા તો dx તો 2 dx ઇક્વલ ટુ dt માટે dx ઇક્વલ ટુ 1 અપોન 2 dt તથા તો આપણે લખી શકીએ x ઇક્વલ ટુ 0 ત્યારે તો t ઇક્વલ ટુ 0 અને x ઇક્વલ ટુ પાય અપોન 2 ત્યારે તો t ઇક્વલ ટુ x ઇક્વલ ટુ પાય અપોન 2 લઈએ તો t ઇક્વલ ટુ પાય માટે I1 ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 0 ટુ પાય કારણ કે x 0 થી પાય અપોન 2 ત્યારે t 0 ટુ પાય તો log ઓફ sin 2x તો sin t અને dx ઇક્વલ ટુ તો 1 અપોન 2 dt 0 ટુ પાય log sin t dt પણ તો અહીંયા તો 0 ટુ પાય અપોન 2 log sin x dx હતું તો ફરી એવું સ્વરૂપમાં આપણે નિરૂપણ મેળવી શકીએ પ્રમેય 7થી તો પરંતુ પ્રમેય P7થી તો f of 2a minus x f of 2a minus t આને આપણે f of t કહીએ તો ઇક્વલ ટુ log of sin 2a તો એ ઇક્વલ ટુ પાય તો 2 પાય માઇનસ ટી અને ઇક્વલ ટુ log of sin 2 પાય માઇનસ થીટા તો 2 પાય માઇનસ થીટા તો ચોથું ચરણ રૂપાંતર કયું મળે તો સાઇન માઇનસ ટી એટલે કે માઇનસ સાઇન ટી તો અહીંયા આપણે લખી શકીએ 2 પાય માઇનસ ટી ચોથું ચરણ અને આપણે નિરૂપણ લખીએ કે તો એનું રૂપાંતર આપણને જે મળે એ રૂપાંતરનો આપણે ઉપયોગ કરીશું. સાઇન 0 ટુ 2a તો 2a એટલે કે પાય થશે સાઇન પાય માઇનસ ટી અને ઇક્વલ ટુ તો બીજું ચરણ રૂપાંતર કયું થાય તો સાઇન ટી આના આપણે 0 ટુ 2a fx dx લખીશું તો fx ઇક્વલ ટુ આ તો f ઓફ 2a માઇનસ ટી એટલે કે log ઓફ સાઇન પાય માઇનસ ટી અને ઇક્વલ ટુ log ઓફ સાઇન ટી અને ઇક્વલ ટુ એફ ઓફ ટી અને માટે આપણે કહી શકીએ માટે તો પ્રમેય પરથી તો I1 ઇક્વલ ટુ 2 ટાઈમ્સ એટલે કે 2 અપોન 2 ઇન્ટિગ્રેશન 0 ટુ તો એ એટલે કે પાય અપોન 2 log સાઇન ટી ડીટી પણ ઇન્ટિગ્રેશન 0 ટુ પાય log સાઇન ટી ડીટી ઇક્વલ ટુ 2 કેન્સલ અને ઇક્વલ ટુ 0 ટુ પાય અપોન 2 log ઓફ સાઇન એક્સ ડીએક્સ કારણ કે ચલ
તો નિયત સંકલન એના ચલ ઉપર આધારિત નથી માટે ટીની જગ્યાએ એક્સ લખી શકાય. તો log of sin x dx 0 to pi upon 2 ઇક્વલ ટુ તો i માટે i1 ઇક્વલ ટુ i થાય અને માટે તો 2i ઇક્વલ ટુ માઇનસ પાય અપોન 2 log 2 માઇનસ તો i. તો આપણે લખી શકીએ માઇનસ i1 હતું માઇનસ પાય અપોન 2 પ્લસ i1 અહીંયા પ્લસ હતું ચિહ્ન તો પ્લસ લખો તો પ્લસ i અને માટે તો આઈને આ બાજુ લઈએ તો i ઇક્વલ ટુ 2i માઇનસ i એટલે કે i ઇક્વલ ટુ માઇનસ પાય અપોન 2 log 2. તો આ માગેલું નિયત સંકલન.